આમોદ તાલુકામાં ભીમપુરા વિસ્તારમાં આવેલી નર્મદા નિગમની માયનોર કેનાલમાં મસમોટું ગાબડું પડતા હજારો લીટર પાણીનો વેડફાટ થયો હતો। 1 વર્ષ પહેલા જ રિપેરિંગ કરવામાં આવેલી આ નહેરમાં ફરીથી ભંગાણ સર્જાતા કામગીરીની ગુણવત્તા સામે સવાલો ઉભા થયા છે। નર્મદા નહેર નિગમ દ્વારા નહેરોની સફાઈ અને જાળવણી અંગે કરવામાં આવતા દાવાઓ અંગે નહેરમાં ભંગાણ થતા સવાલો ઉભા થઈ રહ્યા છે। નહેરોમાં અનેક જગ્યાએ ગાંડા બાવળ અને જાડી ઝાંખરા જોવા મળતા અધિકારીઓની યોગ્ય દેખરેખનો અભાવ દેખાઈ રહ્યો છે, જે અધિકારીઓની બેદરકારીને કારણે અનેક ગામના ખેડૂતો સિંચાઈના પાણી વિના હેરાન પરેશાન બન્યા છે અને તેમનો મહામૂલો પાક સિંચાઈ વિના મુરઝાઈ રહ્યો છે, જ્યારે બીજી બાજુ હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। આ બાબતે આમોદ તાલુકા કોંગ્રેસ પ્રમુખ નરેન્દ્ર પટેલ ઉર્ફે કાજીએ તંત્રને ચેતવણી આપી હતી કે જો વહેલી તકે નર્મદા નિગમ દ્વારા સમગ્ર પંથકમાં કેનાલના ગાબડાની મરામત નહીં કરવામાં આવે તો કોંગ્રેસ પાર્ટી ખેડૂતોને સાથે રાખી નિગમની કચેરીને તાળાબંધી કરી ઉગ્ર આંદોલન કરશે। કેનાલમાં ગાબડું પડ્યું હતું તેનું સમારકામ નર્મદા નિગમની ઓફિસે રજૂઆત કરવાથી એ સમારકામ કરવામાં આવ્યું હતું। ત્યારબાદ 1 વર્ષ બાદ આ કેનાલમાં પાણીનું આવરણ થઈ રહ્યું છે અને આપ જોઈ શકો છો 1 વર્ષ પછી આ કેનાલમાં પાણી આવ્યું તો પણ આ ભ્રષ્ટાચારના પાપે આ 1,000 લાખો ક્યુસેક પાણી વેડફાટ થઈ રહ્યો છે અને અત્યારે ખેડૂતોનો મહામૂલો પાક ઊભો છે અને ખેડૂતોને પાણીની સતત જરૂરિયાત હોવાને કારણે ખેડૂતોને નુકસાન જઈ રહ્યું છે। એના કારણે જે નર્મદા નિગમના ભ્રષ્ટ અધિકારીઓ છે તેમને ખરેખર આ પાણી છોડતા પહેલાં આ કેનાલનું નિરીક્ષણ કરવું જોઈએ। સાફ સફાઈ થઈ છે કે નથી થઈ, ગાબડું પડ્યું છે કે નથી થયું, પણ એ ભ્રષ્ટ અધિકારીઓએ કોઈપણ પ્રકારનું ધ્યાન રાખ્યા સિવાય કે નિરીક્ષણ કર્યા સિવાય આ પાણી છોડવામાં આવ્યું છે અને ખેડૂતોને મહામૂલા પાકને નુકસાન થઈ રહ્યું છે। તો પણ આ અધિકારીઓ પંખા નીચે બેસીને ભ્રષ્ટાચાર જ કરવામાં માંડ્યા છે અને ખોટા બિલો ઉધારવામાં આવ્યા છે અને અધિકારીઓને અમે શાણમાં સમજાવીએ છીએ કે જો આગામી દિવસોમાં આનું નિરાકરણ કરવામાં નહીં આવે તો એક ખેડૂતની વેદના લઈને કોંગ્રેસ પક્ષ દ્વારા નર્મદા નિગમની ઓફિસને તાળાબંધી કરવામાં આવશે અને તેની સંપૂર્ણ જવાબદારી પ્રશાસનની રહેશે।